ગુડ મોર્નિંગ. સો આજે આપણે સમજશું કે કઈ રીતે તમે રેકોર્ડ ડિલીટ કરાવી શકો મોડલનો યુઝ કરીને. સો એક ડિલીટ માટે આપણે એપીઆઈ ક્રિએટ કરીએ. ઓકે, ડિલીટની એપીઆઈની અંદર આપણે એક આઈડી પાસ કરાવશું કે કયો રેકોર્ડ તમારે ડિલીટ કરાવવો છે. સો એક આઈડી, ધેન રિક્વેસ્ટ રિસ્પોન્સ. ઓકે, રિસ્પોન્સ ડોટ સેન્ડ. પહેલાં આપણે આઈડીને એકવાર પ્રિન્ટ કરાવીને જોઈએ. સો રિક્વેસ્ટ ડોટ પેરમ્સ ડોટ આઈડી. ઓકે, સો પોસ્ટમેનમાં ચેક કરાવીએ ડિલીટ એપીઆઈ, અને ડિલીટની અંદર આપણે એક આઈડી પાસ કરવાનું છે. લાઈક આ રીતે આપણે કોઈ આઈડી પાસ કરીએ તો આઈડી આપણી પાસે મળી જાય છે. ઓકે, નાવ આ આઈડીનો રેકોર્ડ ડિલીટ કરાવવાનો છે. સો ટ્રાય કેચ. ઓકે, સો ફર્સ્ટ આપણે જે રિઝલ્ટ છે તે ગેટ કરાવીએ. સો લાઈક રિઝલ્ટ ઇક્વલ્સ ટુ અવેઇટ. ઓકે, એ સિંક યુઝ કરશું અવેઇટ, અને આપણે યુઝર મોડલનો યુઝ કરાવવાનો છે. તો યુઝર ડોટ, ઓકે, ડિલીટ કરવા માટે એની અંદર એક મેથડ જ છે ફાઇન્ડ બાય આઈડી એન્ડ ડિલીટ. ઓકે, સો રિક્વેસ્ટ ડોટ પેરમ્સ ડોટ આઈડી. ઓકે, આપણે આ આઈડી ગેટ કરવાની છે. સો એટલે આપણે એવું કોડિંગ કરી શકીએ કે ઇફ નોટ રિઝલ્ટ, મતલબ જો તમારું જે આ આઈડી છે એ આઈડીનો રેકોર્ડ જો નથી મળતો તો આટલેથી આપણે રિટર્ન કરાવશું રિસ્પોન્સ ડોટ સેન્ડ, રિસ્પોન્સ ડોટ સ્ટેટસ ડોટ સેન્ડ. સો સ્ટેટસમાં આવશે 404 નોટ ફાઉન્ડ, એન્ડ આપણે એક જેસન પાસ કરાવવાના છે. સ્ટેટસમાં જશે ફોલ્સ, એન્ડ મેસેજ યુઝર નોટ ફાઉન્ડ. ઓકે, અને જો સક્સેસફુલી રેકોર્ડ ડિલીટ થઈ જશે સો આપણે રિટર્ન કરાવશું રિસ્પોન્સ ડોટ સ્ટેટસ 200 ડોટ જેસન સ્ટેટસ 200, સોરી, સ્ટેટસ ટ્રુ, એન્ડ મેસેજ યુઝર ડિલીટેડ સક્સેસફુલી. ઓકે, કોઈક રીઝનથી જો એરર આવશે તો એરરમાં પણ સ્ટેટસમાં આપણે પાસ કરાવશું ફોલ્સ. ઓકે, 500 મે બી જો ડિલીટ પરફોર્મ નહીં થશે તો સર્વરની જ એરર હશે. સો આપણે એટલેથી 500 પાસ કરીએ છીએ, સ્ટેટસ ફોલ્સ, એન્ડ જે પણ એરર મેસેજ હશે સો એરર ડોટ મેસેજ ટ્રાન્સફર કરાવશું. ઓકે, સો ચેક કરાવીએ. અત્યારે આપણી પાસે આ રીતે બે રેકોર્ડ છે. સો આપણે આ ફર્સ્ટ આઈડી પાસ કરાવીએ. ઓકે, સો ફર્સ્ટ આઈડી પાસ કરી યુઝર ડિલીટેડ સક્સેસફુલી. ઓકે, આટલેથી યુઝર નીકળી જશે. અને હવે જો ફરીથી તમે આ ટ્રાય કરાવશો સો આ પર્ટિક્યુલર આઈડીનો રેકોર્ડ અવેલેબલ નથી. સો 404 સ્ટેટસ કોડ રિટર્ન આવે છે અને મેસેજમાં આવે છે યુઝર નોટ ફાઉન્ડ. ઓકે, સો આ રીતે તમે એક ડિલીટની એપીઆઈ બનાવી શકો. સી, મોડેલનો યુઝ કરો તો તમારી પાસે આ રીતે એક રેડીમેડ મેથડ મળી જાય છે. લાસ્ટ ટાઈમ મોંગોડીબીની અંદર આપણે શું કરવું પડતું હતું, પહેલાં આ આઈડીને ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવું પડતું હતું, ધેન આપણે મેચ કરાવતા હતા. ઓકે, સો મોડલનો યુઝ કરો તો આ રીતે તમારી પાસે એક ઇનબિલ્ટ મેથડ યુઝ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.